ગાઈસ, તો આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે અને વિડીયો ચાલુ કરતા પહેલા અમારી એક વિનંતી છે. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને આજે આપણે જવાનું છે એક બિલ્ડિંગ ઉપર. એ બિલ્ડિંગના માળ છે 7 માળ ઉપર જઈને તમને બધાને બતાડીશું. કેવી લાગી તમને બિલ્ડિંગને કમેન્ટમાં કહેજો. આ છે આ બિલ્ડિંગ, આની ઉપર જવાનું છે આપણે. ચાલો જઈએ આપણે. ફાઇનલી તો આપણે જવાનું છે આજે બિલ્ડિંગ ઉપર. તો આ છે આ રીતનું બધું છે. હજી કામ ચાલુ છે. આમાં પાણી પડે છે. અહીંયા સુધી આપણે જવાનું છે 7 માળ ઉપર. 7 માળ ઉપર જઈને જોઈએ કઈ રીતનું છે બધું. ને છે આપણા કરણભાઈ. આ બધું કામ ચાલુ છે. હજી જોઈ શકો છો આ રીતનું છે બધું. ફાઇનલી તો આપણે પગવામાં છીએ 1 થી 2 માળ બાકી છે. પછી મળીએ ડાયરેક્ટ ઉપર. ફાઇનલી તો આપણે આવી ગયા છીએ ઉપર. આ છે ઉપરની સાઈડ, જોઈ શકો છો. ફાઇનલી તો આપણે પગી ગયા છીએ ઉપર. ને તડકો પણ બહુ લાગે છે. આ રીતનું છે બધું. ફાઇનલી તો આપણે પગી ગયા છીએ ઉપર. જોઈએ અહીંનો લુક કેવો આવે છે, તમને બધાને પણ દેખાડી. અને આપણે છીએ ભાવનગર સિટીમાં. આપણે આવેલા છીએ ઇસ્કોન 11માં. જોઈ શકો છો આ રીતનું છે બધું. અહીં ભાવનગરની બિલ્ડિંગ છે બધી. આ રીતનું બધું છે આ બધું. ને આપણે હારે છે આપણા કરણભાઈ. કેવું છે જરા કોમેન્ટમાં કહેજો કેવું લાગે તમને બધાને. અને તમારા ભાઈ નવું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, એટલે થોડોક સપોર્ટ કરજો તમારા ભાઈને. એટલે રોજને રોજ આવા નવા વિડીયો જોવા મળતા રહેશે તમને બધાને. આ બાજુનો લુક ચેક કરો. બધી બાજુ હજી બિલ્ડિંગ બનવાનું ચાલુ જ છે. ને આપણે અત્યારે જે બિલ્ડિંગમાં ઊભા છીએ, બિલ્ડિંગનું કામ ચાલુ છે. હજી બાકી છે. આ રીતનું બધું છે. હવે જવાનું છે આપણે નીચે. અહીંયા તડકો બહુ વધારે છે, એટલે હવે જઈએ આપણે નીચે ને મળીએ ડાયરેક્ટ હવે નીચે. અહીંથી આપણે જવાનું છે હવે નીચે. નીચે ઉતરીને તમને બધાને બતાવું કે બિલ્ડિંગ કેટલી ઊંચી છે. પછી તમે કહેજો કમેન્ટમાં કે કેવી લાગી તમને. તો અહીંથી ચેક કરી શકો છો નીચેનો લુક. આટલું બધું નીચે છે. આ તો આપણે 1 થી 2 માળ ઉતરી ગયા છે હજી. આ બાજુનો લુક ચેક કરો. આ રીતનું બધું છે. તો મળીએ ડાયરેક્ટ નીચેનું બધું છે. અને ઉપર ગયા હતા અમે ઠેઠ લાસ્ટમાં. એટલી ઊંચી બિલ્ડિંગ છે, તમે જોઈ શકો છો. લુક હજી તો બાકી છે, બનવાનું કામ ચાલુ છે. અને બને પછી પણ તમને એકવાર વિડીયો બનાવીને બતાવીશું કે કેવું તમને લાગે. તો જરા કોમેન્ટ કરીને કહેજો.